तो चलिए शुरू करते हैं। तो હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા બધાનું પર એકવાર આપણા આજના નવા બ્લોગ વિડીયોની અંદર। તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ। તો મિત્રો આપણો ફરી ગયા એ ગાડી છુપાયા એ બીજા નંબર આવ્યા છીએ। તો આપણે ગાડી ભરાવા ચાલુ નદીમાં રેડ ભરવાની છે અને ગાડી ભરાવા ચાલુ બહાર વિચારી ગાડી ભરાય છે આપણી જીગો ઉપર હતો આપણે ઉપર જઈએ ને ઉપર જઈને વચ્ચે જો ચાલો આપણને નહીં વચ્ચે વચ્ચે જવું પડશે ભાવ અને ગાડી પેલી તળીની એકથી મિત્રો તો ના અરે ભાઈ અત્યારે આવતા નહીં હા ચોકણ મારા વળી ગયું તો વળી ગયું છે ખબર નહીં અને આ બધું બગડ્યું નહીં ટ્રેક્ટર આવ્યું ફૂલબા પેલી ગાડી તળાયા તળી એક છે લે ગાડી ભરાન ચાલશે નહીં ને પેલા ગાડી ચડી નહીં એકલી તો આપણે એટલા ધક્કો મરાવો પડે ના લાગે કેટલી પાછી આવે નાઈટાશી પડી તો આપણે ગાડી ભરાન ચાલશે પછી ગાડી લઈ લે આપણે એટલી ગયા તો આટલા જઈને પાછી આવે અંદર ડ્રાઈવર જોઈ લેતા ના આવું નાખી લે મૂળ અંદર બધું આવો ગયા તો જો મિત્રો ગાડી પાછી આવી ભરાન ચડી નહીં એક એટલે પાછી આવી અમદાવાદ ચોક આવો ચલો આપણો ગાડી ભરાઈ રહે મિત્રો આપણો ગાડી ભરાઈ રહી ને આ બધું દબાઈ જવરાઈએ માટી દબાઈ જ કોઈ નહીં તો જો મિત્રો બીજી બે ત્રણ ગાડીઓ આવી હતી આટલા તો મિત્રો આપણી ગાડી ફસાઈ રહી પણ નીકળી નથી પણ બાજુમાં મીઠાઈ ધક્કો પાછળથી એટલે ગાડી નીકળી અને પાછળથી ઓટા ગાડી લઈ નીકળી ડ્રાઈવર મજબૂત છે એટલે ગાડી પાછા કા કરે થોડી મેં લીધી નવું બધું બનાવી ગયો રસ્તો થોડી મેં હજી ગાડીઓ આગળ આવીને ઊભી રહી બીજી તો ચલો હોય જે ખાલી કરવા માટે આપણો મળીએ બધા આગળ છે તો મિત્રો આપણો ગાબા પીને આપણે પાછા રેતી ખાલી કરવા માટે આપણે રેતી ખાલી કરવા જઈએ પછી રિટર્ન જોઈએ ગેરેજ આપવાનું છે તો થઈ બધું ચલો
ગયો. તો મિત્રો આપણો ભોંડું પોકા છે ને બરાબરનો વરસાદ ચાલુ થઈ ગયો. બરાબરનો એટલે આગળ કોઈ દેખાતું નહીં એવું પડો આવતો. હા ભાઈ વાઇફર હરખો કામ કરતો નહીં અમારે તો. અને બરબાદ કાચ કળા ચાલુ છે ને વરસાદ જુઓ. પાછળ દર્પણમાં કોઈ દેખાય એવું નહીં. જો મિત્રો જબરજસ્ત વરસાદ પડે છે પાછળ ગાડીમાં કોઈ દેખાય જ નહીં. હા તો આગળ તો કોઈ દેખાતું જ નહીં એવો વરસાદ પડે. અને હવે વરસાદમાં અમારે તો વાંધો નહીં આવે. અમે તો અંદર જઈએ તો અમે પલળવા નહીં પણ અમે બાઇક ગાડી વરસાદ પડી ગયો. મોટી ચોકમાં છે બરાબરનો વરસાદ ચાલુ થઈ ગયો. બાકી આપણે દેશી ગાડી કરવા જવાનું જ છે. વરસાદ નવાનો આપણો હા તો ટેલરીઓ મોટો. હવે તો ડ્રાઈવર ભાઈ જાતે લોકો મંડ્યા દેખાય છે કે મિત્રો આપણો કમ્પ્લીટ પિલુદ્રા ગાડી ખાલી કરી દીધી સાઈડ ઉપર. અને અંદર જઈને ચાલે કંઈ પાવડાથી વખોડી તાણે વખોડતું નહોતું એટલે તો આ કપથી પડી આ રેતી પડી આ બાજુ અને આ ગાડી રહી. હવે આપણે જઈએ ઘેર. તો જીગો કોક કરવાનું કહેતો હતો. હું કહેતો હતો કાચ બનાવવાનું અંદરથી. હા તો લીહોટા મિસ કરે હો ભાઈ લીહોટા કરીએ બધું. ચલો જો થોડો મિલ દીધો નજા દેતા. ચલો મળીએ સીધા રસ્તામાં જો ભારી ઘેર આવો તો મળીએ. તો મિત્રો આપણો ખેરાલુમાં જબરજસ્ત વરસાદ ચાલુ છે. તો આપણો ગાડી આજે જીગા ને વરસાદના કારણે આગળ કોઈ દેખાતું એના કારણે કોઈ દેખાતું નહીં એટલે જીગા નાખી દીધી. તો વરસાદ તો કેવો ચાલુ ખેરાલુમાં પાણી કરી નાખ્યું તમે જો. અને આપણો હજી સીધા ઘેર જઈને જોઈએ મેળા છે ને જોઈ આવું. આપણો આવતા ઘેર તો ઘેર અહીં ખાઈ લીધું. તો ચલો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી જરૂર જણાવજો. જય માતાજી, જય દ્વારકાધીશ. તો મળશું આવા નવા બ્લોગમાં.